हेलो फ्रेंड्स, आपનું સ્વાગત છે આઉટ ટુ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં જોઈશું કે કઈ રીતે આપણે પેટીએમ વોલેટમાં એટીએમ દ્વારા ડેબિટ કાર્ડ દ્વારા પૈસા એડ કરાવાય છે તથા પેટીએમ વોલેટમાંથી પૈસા કઈ રીતે આપણી તથા અન્યની બેંકમાં પૈસા કઈ રીતે ટ્રાન્સફર કરીશું તે શીખવા માટે તમારા વિડીયોને પૂરો જોવાનો રહેશે। હવે બેંકમાં પૈસા મોકલવા માટે પહેલાં તો તમારો મોબાઈલ નંબર જે બેંક સાથે એટીએમ કાર્ડ સાથે લિંક છે તે તમારી સાથે હોવો જોઈએ, કેમ કે પેમેન્ટ ટ્રાન્સફર કરતી વખતે આપણને ઓટીપી મળશે, વન ટાઈમ પાસવર્ડ। તે સમયે આપણને આ મોબાઈલ નંબર કામમાં લાગશે, મોબાઈલ ફોન કામમાં લાગશે। અને બીજું છે કે જેને પૈસા મોકલવાના છે તેનો ખાતા નંબર જોઈએ તથા તેના બેંકનો આઈએફએસસી કોડ જોઈએ। તો હવે આપણે જોઈશું કઈ રીતે આપણે આપણા પેટીએમ વોલેટમાં કઈ રીતે આપણે પૈસા એડ કરાવાય। હવે પેટીએમ એપ્લિકેશનને ઓપન કરો તમારા મોબાઈલ ફોનમાં, ત્યારબાદ તમને ઘણા બધા ઓપ્શન દેખાશે જેમાં લખેલું હશે યોર પેટીએમ વોલેટ ઇઝ હિયર। તેની નીચે એડ મેન્યુ પર સિલેક્ટ કરવું। એડ મેન્યુ પર ક્લિક કરશો એટલે તમારી સામે ઓપ્શન દેખાશે, તમારી જેટલી રકમ એડ કરવાની, જેટલી રકમ નાખવાની છે, જમા કરવાની છે એ રકમ ત્યાં ટાઈપ કરવી અને નીચે એડ મની બટન ઉપર ક્લિક કરવું। ત્યારબાદ કમ્પ્લીટ યોર પેમેન્ટ પ્રોસેસ એવીને એક ઓપ્શન આવશે જેની નીચે ઘણા બધા ઓપ્શન હશે, ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ। આમાંથી આપણે ડેબિટ કાર્ડને સિલેક્ટ કરવું। ડેબિટ કાર્ડની સિલેક્ટ કરીને તમારે જે બી કાર્ડનો નંબર છે કાર્ડનો નંબર નાખવાનો, એની એક્સપાયરી ડેટ નાખવાની, એનો CVV કોડ નાખવાનો, બધી અગત્યની વિગતો ભરી પે નાઉ પર ક્લિક કરો। પે નાઉ પર ક્લિક કરશો હવે તમને એક મેસેજ તરીકે ઓટીપી વન ટાઈમ પાસવર્ડ મળ્યો રહેશે, આપ જેના દ્વારા તમારે આ પેમેન્ટ પ્રોસેસને કમ્પ્લીટ કરવી। હવે પેટીએમ વોલેટમાં પૈસા એડ થયા છે કે નહીં તે જોવા માટે તથા અન્ય બેંકને પૈસા મોકલવા માટે, ટ્રાન્સફર કરવા માટે પેટીએમ એપના હોમ પેજ પર જતા રહો। ત્યાં જઈને તમને ઓપ્શન દેખાશે પાસબુક। આ પાસબુક તરીકે જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવું। હવે ત્યાં નીચે તમને સેન્ડ મની ટુ બેંક ઓપ્શન દેખાશે, તેની પર ક્લિક કરવો। પછી તમને ટ્રાન્સફર બટન દેખાશે જેની પર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે અહીં તમારે કેટલી રકમ મોકલવી છે તે ટાઈપ કરવી, ત્યારબાદ જેને સેન્ડ કરવાનું છે તેના પૈસા મોકલવાના છે તે વ્યક્તિનું નામ લખવું પૂરેપૂરું સાચું। અને હવે નીચે આઈએફએસસી કોડ કરીને એક બ્લોગ આપેલો છે, જે બ્લોગમાં તમારે આઈએફએસસી કોડ ના હોય તો તમે ત્યાં ગેટ કરીને ઓપ્શન છે તેમાં જઈને એનો એરિયા લોકેશન નાખશો, સર્ચ મારશો બેંકનું એટલે ડાયરેક્ટ આઈએફએસસી કોડ તમને સિલેક્ટ કરી લેશે। અથવા તમારે જે વ્યક્તિને મોકલવાનું છે તે વ્યક્તિની પાસબુક ઉપર તેનો આઈએફએસસી કોડ લખેલો હશે બેંકનું, તે માંગીને તમે અહીંયા ટાઈપ કરી શકો છો। આ બધી ડિટેલ સાચી ભરી દીધા પછી તમારે સેન્ડ મની બટન પર ક્લિક કરો। હવે તમને એક ઓટીપી મળ્યો હશે પેટીએમ તરફથી, વન ટાઈમ પાસવર્ડ, જેને 6 ડિજિટમાં હશે, જે તમારે અહીંયા ટાઈપ કરવો અને તમારો તમે પોતે જ ટ્રાન્સફર કરી રહ્યા છો તે વેરીફાઈ કરી તેની ઉપર ક્લિક કરવું અને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરશો એટલે સક્સેસફુલીનો આ પોપઅપ આવશે। તો આ રીતે તમે કોઈને બી પૈસા ટ્રાન્સફર કરી શકો છો પેટીએમ વોલેટ દ્વારા।